છેલ્લા 9 દિવસથી આજે આપણે આજે મારો ઝાલ્યો સ્વામીએ હાથ. આમ તો સભામાં બેઠેલા પ્રત્યેક વ્યક્તિના અંતરની અંદર એક અનુભૂતિ તો સહજ હશે કે સ્વામી બાપાએ આપણો હાથ ઝાલ્યો છે ને એટલે જ આપણે આ સત્સંગમાં ટક્યા છે. બાકી આપણો જીવ આ સત્સંગમાં ટકે એવો છે નહીં. પહેલાં કેવા હતા એ થોડીક અંદર દ્રષ્ટિ કરીએ ને તો આપણે વડ પરના વાંદરા પણ ક્યાંક કરી દઈએ ઘણી વાર. આપણે સ્વભાવ પ્રકૃતિ દોષો એવા છે ઘણા બધા ખરા આપણા જીવનની અંદર આવી પ્રકૃતિ ધરાવનારા હતા. કોક દેહ કરીને પૂજાપૂજ કરતા હશે, કોક મને કરીને પૂજાપૂજ કરતા હશે, અને કોકને ધનનો પાવર હશે. આ બધું જ આ ગુરુ જ્યારે હાથ ચાલે છે ને ત્યારે ધીરે ધીરે એમની અહમશૂન્યતા એ આપણામાં માનતા જાય છે. આપણા જીવનની અંદર મનની સ્થિરતા લાવે છે. આ બધું જ લાવવા માટે ઈશ્વર ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. અને આ પૃથ્વી પર પ્રગટ થયા પછી 49 વર્ષ સુધી શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર એમણે સ્વયં કાર્ય કર્યું અને પછી ગુણાતીત સ્વરૂપે કાર્ય કરી રહ્યા છે. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે ગુણાતીત ગુરુ દ્વારા આપણને દરેકને એક અનુભૂતિ થાય છે કે આપણને જે શ્રીજી મહારાજનું સુખ મહારાજના વખતમાં સંતો પરમહંસોને મળતું હતું ને એનું એ જ સુખ આપણને આ ગુણાતીત સત્પુરુષ દ્વારા અનુભવાય છે. આજનો એક વિશેષ પ્રસંગ આપણે જોઈએ. આજે શ્રાવણ સુદ 10 છે. શ્રાવણ સુદ 10 આવે એટલે એની સ્મૃતિ સગે સગે થાય અને સ્મૃતિઓની અંદર આપણે જ્યારે ઊંડા પરોવાઈ જઈએ ત્યારે લાગણી વશ થઈને રડો પણ આવે અને આનંદ પણ થાય સ્મૃતિનો. સૌરાષ્ટ્રની અંદર ગિરનાર પર્વત બહુ જ પ્રચલિત છે, પ્રખ્યાત છે. અને ગિરનાર એટલે સિદ્ધોની ભૂમિ કહેવાય. હિમાલય ભલે દુનિયાનો મોટો મોટો પર્વત રહ્યો પણ હિમાલયને સાધકની ભૂમિ કહે છે અને ગિરનાર સિદ્ધોની ભૂમિ કહે છે. જૂનો પર્વત ગિરનાર છે હિમાલય કરતાં પણ. તો હિમાલયની આ ગિરી શિખર ઉપર ઘણા બધા સિદ્ધો તપ કરતા હોય છે. પરંતુ એ સિદ્ધોને પણ જો કલ્યાણ જોઈતું હોય તેને ભગવાન કે સાચા સંતનો આશરો અનિવાર્ય છે, એના દર્શન અનિવાર્ય છે. અને સાધના કરી કરીને જે ભગવાનને પામવા છે એ ભગવાન જ્યારે પ્રત્યક્ષ એમને દર્શન લે છે ત્યારે આનંદ 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 થતો હોય છે. આજથી બરોબર 227 વર્ષ પહેલાં નીલકંઠ પ્રભુ આજના દિવસે એ ગિરનાર ઉપર બિરાજમાન હતા અને નીલકંઠ પ્રભુએ ગિરનારમાં ઠેઠ દત્તાત્રેય સુધીને પદયાત્રા કરીને રસ્તામાં આવનાર પ્રત્યેક જીવનું કલ્યાણ કર્યું હતું. એની પણ આપણને સહેજે સહેજે સ્મૃતિ થાય છે. કારણ કે શ્રાવણ સુદ 10ના દિવસે ગિરનાર ઉપર ઠેઠ દત્તાત્રેય સુધી મહારાજ ગયા હતા અને ત્યાર પછી ઉતરીને ધીરે ધીરે આગળ વધીને લોજ તરફ પ્રયાણ કર્યું હતું. તો એ સ્મૃતિ આજે આપણે હૃદયસ્થ કરીએ. સાથે સાથે આપણે 4-5 દિવસ પહેલાં જોયું હતું કે જે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સાહેબ મહારાજે જે જૂના જૂના હરિભક્તોનો હાથ ઝાલ્યો હતો એવા પ્રભુદાસ લાલાજીની વાત આપણે કરી હતી. અને પ્રભુદાસ લાલાજી એટલા બધા પ્રતિજ્ઞા કેમ્પવાળા હતા. એના જીવનમાં શાસ્ત્રીજી મહારાજે એક વાત એક ભૂલ થઈ હશે ને, ટોપવા જેવો છે એમ કીધું હશે, પણ એની જિંદગીમાં આખો વખત એને કેપ રહેતો એ શાસ્ત્રીજી મહારાજને ડબ્બો કીધો હતો. હવે આ તો આપણને શરમ જેવું લાગે પણ એને કોણ બોલનાર કોણ છે?
તે બાપાની પૂજામાં ઘણી વાર એટલો આનંદ કરાવે, બ્રહ્માનંદ કરાવે. અને બરોબર 4 દિવસ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ એને કીધું, તમે શાસ્ત્રીમાં યોગીજીમાંની સેવા કરી છે ને, એટલે તમને પૂર્ણતા પણ બની ગયું, તમારું કંઈ બાકી રહ્યું નથી. તમે ભગવાનમાં ભક્તિ તોડી દો અને મહારાજ તમને થોડા સમયમાં અક્ષરધામમાં લઈ જશે. 4 જ દિવસ અક્ષરધામનો કોલ આપ્યો અને 4 જ દિવસની અંદર સ્વામી બાપાએ એમને ઉપાડી લીધા અને આજના દિવસે અક્ષરધામમાં ગયા. અને પ્રમુખ સ્વામી મહારાજ સ્વયં આ પોતે ત્યાં ગયા. જે જાણે સત્પુરુષ હાથ જાણે છે ને, એ જન્મથી માંડીને મૃત્યુ પર્યંત પ્રત્યેક ક્રિયાની અંદર આપણી સાથે છે. આવા પ્રભુદાસ લાલાજી તારીખ પ્રમાણે તો 29 જુલાઈના દિવસે ધામમાં ગયા, પણ તિથિ પ્રમાણે આજે શ્રાવણ સુદ દસમના દિવસે એ પોતે વિદ્યાનગરમાં ધામમાં ગયા. એની પણ સહેજે સહેજે સ્મૃતિ થાય છે. મહારાજના વખતમાં કેવા કેવા ભક્તો હતા અને એ ભક્તોની અંદર જબરજસ્ત મહારાજ પ્રત્યેની પ્રાપ્તિનો કેપ અને પ્રતીતિની અનુભૂતિ દરેકના અંતરમાં હતી. મહારાજના વખતમાં ઘણા બધા સંતોના નામ જાણીએ છીએ, ભક્તોના નામ જાણીએ છીએ. એમાંના એક ભક્ત આજે જોઈએ કે ઉદયપુરના જંકુબાની પરિસ્થિતિ આપણે જોઈએ. તેનો જન્મ ભારત દેશની અંદર વાગડ દેશની અંદર થયો હતો અને તે વખતે ઉદયપુરની અંદર એમને પરણાયા, ઉદયપુરના રાણી બન્યા. અને તે વખતે રાજમહેલની અંદર બધા બ્રાહ્મણો પાસેથી અમદાવાદથી બ્રાહ્મણો ગયા છે અને ત્યારે એમને સ્વામિનારાયણનું નામ એમના મનમાં ગુંજવા માંડ્યું. અને એ નામ સાંભળીને મનમાં રટના થવા માંડી. તો કેવી મુમુક્ષુતા છે, હજુ તો પ્રત્યક્ષ દર્શન કર્યા નથી, પણ નામ સાંભળીને જ અંતરમાં એવું થવા માંડ્યું કે મારે તો આ સાક્ષાત ભગવાનને જ રાજી કરવા છે. હવે રાજરાણી હોય, એના મહેલમાં કંઈ ખામી હોય ખરી? દાસ દાસીઓ બધું જ હોય, એમાં કંઈ એને સોનું ઝરવેરાત બધું જ એના ઘરમાં ઢગલા હોય. અને પછી આવી અંદરની તીવ્ર ઈચ્છા જાગતી ગઈ. એક દિવસ એમના મનને કંટ્રોલ ન કરી શક્યા, પ્લાનિંગ કરી રાખ્યું હતું. અને પહેલાંના જેટલા કિલ્લા હશે ને, કિલ્લાની આજુબાજુ એની દિવાલ હોય અને દિવાલની બહાર એક પાણીની ખાઈ રાખી હોય કે જેથી કરીને કોઈ પણ સૈન્ય સરળતાથી આવી શકે નહીં. અને કિલ્લામાં આવા કાણા પડ્યા હોય જેથી કરીને બંદૂકો મૂકે, નીચે જેટલા હોય ને એ લોકો ટાર્ગેટ કરીને ઉડાડી શકે જ્યારે એટેક કરવા આવે ત્યારે. એટલે ઉપરથી એટેક કરવાનો બહુ ઇઝી પડે. તો આવા દરેક કિલ્લાની અંદર ઉદયપુરનો જબરજસ્ત કિલ્લો અને એની અંદર આવી વ્યવસ્થા હતી. પણ હવે રાણીને નીકળવું છે તો ગમે એમ કરીને, અને જો મેઇન ગેટમાંથી આવે તો એને કોઈ હિસાબે વચમાં જવા દે નહીં. અને આ પરિસ્થિતિને કોઈ જાણે નહીં, એમ નીકળી જવું હતું. એટલે ત્યાં આગળ બહાર એની જો ઝરૂખ હોય, ઝરૂખાની અંદર સાડી બાંધી, સાડીનું દોરડું બનાવ્યું અને દોડે નીચે ઉતરી ગયા. મેઇન ગેટ તો બંધ હતો. અને ત્યાંથી પછી જે એક્સિડન્ટને દબાયું કે મને પાછળ બધા સૈનિકો અવશ્ય મોકલશે, રાજાને જેવી ખબર પડશે એટલી. અને આવી પરિસ્થિતિની અંદર જંબુબાને મહારાજની મળવાની કેવી તીવ્ર ઈચ્છા હતી. અને જ્યારે મનુષ્યને આ ભગવાનની પ્રતીતિ આવી જતી હોય છે ને, ત્યારે બધા જ સુખ વિષયના એ કાકતુલ્ય થઈ જાય છે. અને ગમે તેવી કઠિન પરિસ્થિતિ હોય એ સહજ બની જતી હોય છે. અને આ બાજુ તો જંબુબા સ્પીડમાં આગળ ચાલતા ગયા. પછી સવાર પડીને રાણી દેખાય નહીં. મહેલમાં તપાસ શરૂ થઈ, રાણી દેખાતા નથી, ક્યાં ગયા હશે. બસ આ જ વાત ચાલે. અને એમાં રાજાએ હુકમ કર્યો, 10 સિપાહીને મોકલ્યા, જ્યાં હોય ત્યાંથી તાત્કાલિક શોધી લાવો અને લઈ આવો પાછા. ચારે બાજુ ઘોડાઓ દોડ્યા, ક્યાંય દેખાય નહીં. પછી એવું લાગ્યું આ દિશા તરફ રહ્યા છે અને એ દિશા પર બધા ઘોડાઓ ધબડક કરતા આગળ જાય છે. તે વખતે
ભગવાને પ્રેરણા કરતા હોય છે. રાણી પાછળ જતા હતા, દૂરથી ઘોડેસવાર આવતા જોયા. આવી રણની અંદર તો કોઈ વસ્તુ સંતાવાની મળે નહીં. ગામડાની અંદર મોટા મોટા ઝાડવા હોય ને પાછળ તમે સંતાઈ જાઓ, પણ રણમાં તો ઝાડવું જ ના હોય, ડુંગરોય ના હોય, ક્યાં જવું સંતાવું? અને આમ નજર કરી તો ત્યાં રોડની બાજુમાં જે ખાઈ ગયું હતું ને એની અંદર મરેલું ઊંટ પડ્યું હતું, હાડપિંજર હતું. રાણી કીધું હવે આના સિવાય કોઈ સંતાવાનું સાધન છે નહીં. એને ભગવાન પૂજવાનો ખપ હતો. કોઈ પણ હિસાબે શ્રીજી મહારાજ પાસે એને પહોંચવું હતું. તો જંબુ બાબા ઉદયપુરના રાણી અને એ ત્યાં આગળ હાડપિંજરની અંદર ગયા અને ઘોડેશ્વર જતા જોયા એટલે થોડો સંતોષ થાય, બધા નીકળી ગયા. પછી તો એ શોધી પાછા તો આવવાના ને, જો રસ્તામાં ચાલતા હોય તે વખતે કાંઈ સંતાવાનું મળે નહીં તો પકડીને પાછા લઈ જાય. એટલે એ બીકે કરીને કે આ બધા સૈન્ય ગણ્યા ઘોડા પેલા 10 ગયા છે, હવે 10 જ્યારે પાછા ના આવે ત્યાં સુધી એને સંતોષ ના થાય. 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, આપણે 1 મિનિટ મરેલું ઊંટ હોય તો 1 મિનિટમાં સાહેબ નાક બંધ કરી દેવાનું. અને આ તો રાજાના રાણી આટલી મોટી સોસાયટીમાં રહેલા, આખો દિવસ હાડપિંજરમાં એને જોવું પડતી હોય અને ત્યાં રહેવાનું ખાધા પીધા વગર. અંદર કેટલો બધો ખપ હશે એના જીવનની અંદર. પછી જ્યારે સૈન્ય બધું તપાસ કરીને હાથમાં આવ્યું, પાછા ગયા અને જ્યારે પાછા ગયા ત્યારે એને ખબર પડી કે આગળ 10 ઘોડા ગયા છે. અને આમ જતાં જતાં જોયું, પછી દેખાતા બંધ થઈ ગયા. અને પછી જે જંબુબાએ એક્સિડન્ટ દબાયું છે, એટલી બધી સ્પીડમાં ચાલ્યા. જીવનની અંદર આખો દિવસ ચાલવાનો થાક છે ને આપણને લાગે રાત્રે તો અનુભવ હોય, પણ એમને એટલો ખપ હતો અંદરથી થાક માત્ર લાગ્યો અને સીધા ગરડા પહોંચ્યા. ખાધા પીધા વગર પહોંચ્યા અને ગરડા પહોંચ્યા તે વખતે જીવબા લાડુબા બહુ રાજી થઈ ગયા. તો ગાયા બહુ સ્વાગત કર્યું, જમાડ્યા બમાડ્યા, બધી વાત કરી. અને પછી તો સેવા જોડાઈ ગયા. 2-3 દિવસ સેવા જોડાયા, ત્યાં છાણ વાસેલું કરે, બધું ચોકમાં રહે. એટલે જીવબા લાડુબા તો રાજી થઈ ગયા કે આ છોકરી હારી આવી કલોડ કે કામ કરે એમ જબરદસ્ત છે કે. એટલે બધું જ કામ કરવાનું ચાલુ કર્યું. પછી મહારાજ કે આ બધું કેવું કામ કરે છે, સેવા કરે છે. એ મહારાજે જીવબા લાડુબા બોલાયા કે તમે એને ઓળખો છો? આ કોણ છે? ના મહારાજ, પણ કામ બહુ સારું કરે છે. સવારથી હાથ સુધી શાંતિ જ નથી કે જબરદસ્ત કામ કરે છે. સ્વામી કે મહારાજ કે તમારા જેવા તો એને ઘરે દાસ દાસીઓ છે, ગોલા ચાકર છે તમારા જેવા. અને ત્યારે જીવવા લાવવાના આંખો ઉડી, ઓહો આપણે એની પાસે કામ કરાવ્યું નહીં. પણ એને ખપ હતો. તો મહારાજની સેવામાં એને ક્યારેય પણ પાછું વળે જોયું નથી. આપણે પણ બધા સત્સંગી જો એમાં ઘણા બધા એવા અબજોપતિ છે, ઘરે કાંઈ કરતા ન હોય. ઘણા તો આ ગર્ભ શ્રીમંત પેઢીગત આવતા હોય, પણ મંદિરમાં સેવા કરવાની હોય તો સુરત મંદિરમાં જો એક મોહન સાંઈ મહારાજે આજ્ઞા કરી કે જેને જેને અનુકૂળ એ બધા સેવામાં જજો. તો ઘરે ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે જતા હોય, પણ બધા જ ઠાકોરના મંદિરની અંદર ઘસવાની સેવા, સાફ સફાઈની સેવા એ કરી દેતા હોય છે. તો આ અંતરથી જે ભગવાન પ્રત્યેની પ્રતીતિ, અને જ્યારે પ્રતીતિ આવે ને ત્યારે કહેવું ના પડે કે બાપા તમારો હાથ પકડજો. એ ઓટોમેટિક ભગવાન હાથ પકડી લેતા આવે છે આપણો. અને આપણે ગમે એટલું કહીશું ને, પણ જો બાપા હાથ પકડશે ને તો આપણે ઘણા નહીં રહ્યો, હાથ છોડીને પાછા નીકળી જઈશું. મહારાજના વખતમાં હતા કેટલા ભક્તો હતા, મહારાજ હાથ પકડેલો જ હતો. આપણે અલિયા ખાચરને યાદ કરીએ, પણ શું થયું? સહેજે સહેજે એક માન નડ્યું, મહારાજ તો હાથ છોડીને નીકળી ગયા. આ તો પૂરબીઓ બ્રાહ્મણ છે, એ સ્વામિનારાયણ ભગવાન નથી, ત્યાં કોઈ જશો નહીં. 2000 માણસને સત્સંગ કર્યો હતો. આપણે સભામાં બેઠા છે ને, બધા જ ભેગા થઈને નક્કી કરીને તો પણ 2000 માણસને સત્સંગ આપણે નથી કરાવ્યો. પેલા એકલાએ 2000 માણસ સત્સંગ કરાવ્યો. કેટલા શક્તિશાળી હશે! પણ જો એક વસ્તુ નડી જાય છે
તો આપણે ભગવાનનો હાથ છોડતા પણ સંકોચ પામતા નથી. તો એ અવયવ હજુ મરી ગયો નથી હો. એ આપણા હૃદયની અંદર ગમે ત્યારે અવારનવાર આપણા શરીરમાં આવે છે, એ નડે છે. અને એ ક્યારે ન નડે તો આપણા જીવનની અંદર યોગી બાબાને યાદ કરીએ કે નિર્દોષ બુદ્ધિની ભક્તિ જ્યારે દ્રઢ થાય ને ત્યારે બધું જ એ જતું રહેતું હોય છે. તો આ લાદીમાં તો ત્યાં સેવા કરવા મળ્યા જગદુબા. અને પછી મહારાજે કીધું એટલે પછી બધું માનપાન સાથે પછી રાખ્યા એમને. અને એવામાં ભુજથી લાદીમાં આવ્યા. અને લાદીમાં આવ્યા તે વખતે મહારાજે જગદુબાનો જે હાથ પકડ્યો હતો ને, હવે જો આવી કસોટીમાં પણ મહારાજ છે ને એને કેટલું બધું સુખ આપે છે અને કેવી બધી પરીક્ષા લે છે. એ લાદીમાં તો વિધવા થયા હતા અને પહેલાંના જમાનામાં વિધવા એટલે એને બહુ જ લિમિટેશન હોય. એને ક્યારે એમના શણગાર પહેરાય નહીં, એને પેલા લાલ કપડાં કાચી કપડાં જ પહેરવા પડે અને આ બધા રિવાજો હતા. લાદીમાં વિધવાના ડ્રેસમાં જ રહેતા હતા. પરંતુ શ્રીજી મહારાજે એકવાર ભુજની અંદર વાત કરી કે લાદી, આ ભુજના ભીડના નાકેથી તમે માથે ભેડું મૂકીને સધવાબાઈ જેવા શણગાર સજીને, એટલે શું બધા જ શણગાર પહેરવાના, એ શણગાર સજીને તમે પાણીનો ઘડો બદલાવો. હવે ગામને ચોરે તો બધું આખું ગામ બેઠું હોય અને નવરી બજાર જ હોય. જો ગામમાં બેઠા હોય નવરા, એ કોઈ કામવાળા બેઠા જ ના હોય, ચોરા પર બેઠા હોય, ગપ્પા મારવા બેઠા હોય. આખા ગામની વટી ખબર હોય આ ગામમાં આ ભેગું આવ્યું, અહીંયા આવ્યું અને આ ઝઘડો તો એ જ ચાલતું હોય. કોઈ દિવસ ભગવાન ભજે નહીં. એટલે જ ગુણાત્યાન સાંઈ કીધું ને, ગુણાત્યાન સાંઈ નાના હતા અને તે વખતે કીધું આ તારી ઉંમર છે, મોટા થઈને ભગવાન ભજે તો. આ નાનપણમાં ભગવાન ન ભજે ત્યાં રમવાનું જમવાનું. અને આટો માર્યો રામજી મંદિરની અમે ચોરા પર બધા ભાંગલાઓ બેઠા હતા અને બધા ગુણાત્યાન સાંઈ જોયું મૂળજી શર્માએ કે બધા ભાંગલાઓ છે ને ગામ કમાટા કરે છે. કોઈ ભગવાનની વાત કરતું આખી જિંદગી કર્યું હોય એટલે કરે ને. અને એટલે ભાઈ તરત જ આવીને કીધું કરે કે તમે કહો છો ને મોટી ઉંમરે ભગવાન ભજાય. પણ હું જોઈ આવ્યો કે એમાં કોઈ ભગવાન ભજતા નથી, બધા ગામ કપટા જ મારે. એટલે અત્યારથી જ ભગવાન ભજવા જોઈએ. એટલે આપણા માટે યોગી બાપાએ કેટલી બધી સરળતા કરી નાખી. બાળમંડળની સ્થાપના કરી અને એ અત્યારે ધમ 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 મોહન સાહેબ મહારાજ જોરમાં બધાને પુષ્ટિ કરી જાય છે. આપણી ચિંતા એ કરે છે કે આપણા બાળકોને ભવિષ્યની અંદર કોઈ તકલીફ ન પડે એના માટે આ જબરદસ્ત કાર્ય કરે છે. તો આવી રીતે લાદીમાં બધા ડ્રેસ શણગાર સજીને ગયા અને પછી ભીડના નામે તો અમુક હોય, પાછા મસ્કરાઈ બેઠા હોય અને ઓળખે લાદીમાં બધાય. અને લાદી મોટું ઘર બાંધ્યું અને તે વખતે લાદીમાંની કુમારી ભગવાને જેનો હાથ પકડ્યો હતો અને લાદીએ વિના સંકોચ કહી દીધું, પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યું છે. આપણે બધા પુરુષોત્તમ નારાયણના છે. આપણા ધણી પુરુષોત્તમ નારાયણ છે, એનું ઘર માંડ્યું છે. પછી આ લોકોના વિષયમાં માયામાં કોની આને બંધાવવા? એક ભગવાનનું સુખ મળ્યું ને એનાથી અધિક સુખ ક્યાંય છે જ નહીં દુનિયામાં. સારંગપુરના પહેલા અવસરમાં મહારાજે લખ્યું છે કે ભગવાનનું સુખ કેવું છે. તો અનંત કોટી બ્રહ્માંડના સુખ ભેગા કરીએ અને એક તાજવા મૂકીએ અને બીજી બાજુ એક ભગવાનના એક રોમનો એક કોટીનો ભાગ, એક વાડનો કોટીનો ભાગ એટલે કેટલું હતું અને એ મૂકીએ તો એની તોલે આવે નહીં. આ ખાલી મહિમાવાચક શબ્દ નથી, વાસ્તવિક છે. અનુભવાય કે આ જગદુબાને સમજાઈ ગયું કે ભગવાનનું સુખ અત્યંત અધિક છે. અને એ પછી મહારાજે આજ્ઞા કરી કે તમે લાદીમાં સાથે જાઓ ભુજમાં. એટલે મહારાજને ખબર છે કે ત્યારે શોધતા આવે તો પાછા લાદીમાં આપણે હાથ પકડે એ છોડાઈ જશે અને પાછા ત્યાં લઈ જાય તો એના જીવનની અંદર બહુ મોટી ખોટી થાય. તો લાદીમાં એમને લઈ ગયા પછી નાનું ઘર કેટલું મોટું છે ખબર છે? આ સ્ટેટનો 10મો ભાગ ને 20મો કદાચ 25મો આ રોસ્ટર પડી છે ને આ સુધી રોસ્ટર એલ આકારે ઘર છે લાદીમાં. જેને ભુજમાં દર્શન કર્યા છે અને માથું પણ નમાઈ જવું પડે ભટકાયો, બારણું પણ એટલું ઓછું નહીં.
4.5 ફૂટનો જ બાળક. હવે એવા ઘરમાં લાદી મારે અને એમાં રાજરાણીને રાખવાના, ઉદયપુરના મહારાણીને એમાં રાખવાના. અને સામાન્ય જો વિષયની અંદર મન હોય ને તો ક્યારેય પણ એને મન થાય કે હવે બહુ થઈ ગયા જો. પણ લાદીમાનો હાથ અને જંબુબાનો હાથ શ્રી મહારાજે ઝાલ્યો હતો તો એના અંતરની અંદર ભગવાનના સુખની અનુભૂતિ કાયમ આવતી હતી. આટલા નાના ઘરની અંદર શ્રીજી મહારાજ પણ કેવા ભક્તાધીન ભગવાન છે, એમને અન્નકૂટનો ઉત્સવ કર્યો. નાના ઘરની અંદર અન્નકૂટનો ઉત્સવ કેમનો કર્યો છે એ આશ્ચર્ય લાગે, પણ મહારાજે ત્યાં અન્નકૂટનો ઉત્સવ કર્યો અને આવી રીતે એમનો ભક્તિભાવ પૂરો કર્યો. અબુધાબીની અંદર પ્રમુખ સાહેબ મહારાજ 1997માં ગયા. 5મી એપ્રિલના દિવસે પ્રમુખ સાહેબ મહારાજે ત્યાં સંકલ્પ કર્યો કે અહીંયા આગળ અબુધાબીમાં શિખરબદ્ધ મંદિર કરવું છે. હવે અબુધાબીની અંદર મંદિરની તો ક્યાં વાત કરો છો, આપણા ઘરની અંદર આપણે ઘંટડી વગાડતા હોઈએ ને, આરતીની ઘંટડી, તો બાજુના ઘરમાં ન સંભળાય રીતે વગાડવી પડે. જો બાજુના ઘરમાં ઘંટડી સંભળાઈને કમ્પ્લેન કરે ને તો તમારા ઘરમાં આવીને એ પોલીસ ગમે તે તમને કાયદા પ્રમાણે એ દંડ કરી શકે, ઘર બંધ પણ કરી શકે. આવો કડક કાયદો ત્યાં. ત્યાં આગળ બાપા બધા ભક્તોની ઈચ્છા હતી. હવે આવા કડક કાયદાની અંદર સ્વામી કે અંગોટ કરવો છે, એટલે ક્યાં અંગોટ કરશો? તો ઘરનું જે સિટિંગ રૂમ છે ને એની અંદર અંગોટ કર્યા, 15 જણા આવે એટલે આખો હોલ પૂરો, એની અંદર અંગોટ કરે, એક જગ્યાએ સભા કરી, એક મુલાકાત કરી અને પછી જમવાનું એક જગ્યાએ કર્યું. આપણે રવિવારે સભામાં વાત કરી હતી. પણ આવી નાની એવા ભક્તોની ઈચ્છાથી દેખવાના પરિવાર, બહુ નિષ્ઠાવાન યોગી બાબાના સમયથી નિષ્ઠાવાન પરિવાર, તો એમનો ભાવ પૂરો કરવા માટે સ્વામી ત્યાં પધાર્યા અને એનો સંકલ્પ પૂરો કર્યો. એ મહારાજે પણ લાદીબાને ઘરે અન્નકૂટ કર્યો હતો અને એ વર્ષો સુધીને લાદીબાને ત્યાં જંબુબા રહ્યા. અને આ નાનું એવું જંબુબાનું ઘર, એની ત્યાં મહારાજ રહે છે અને જંબુબા રહે છે, મહારાજ પણ ત્યાં પધારે છે. તો આવા જંબુબાને આપણે જેટલા પ્રણામ કરીએ એટલા ઓછા છે. એમના જીવનમાં એમને મને કહ્યું હતું કે સર્વોપરી શ્રીજી મહારાજનું જે સુખ છે એ સુખની આગળ એક પણ સુખ આપણી આગળ એની આગળ પહોંચે એવું નથી. અધિક સુખ ભગવાનનું છે. તો આવા જંબુબા એ મહારાજને રાજી કરી ગયા. અને ત્યાર પછી ગયો સાસરીમાં વખતમાં પણ કેટલા બધા આવા ભક્તો હતા. જેઠીબાની સમાધિ થતી અને એને પણ 3 મંત્ર ચડો જે માતાજી હતા ત્યાં બોમ્બેની અંદર આખો પરિવાર કેટલા બધાને સત્સંગ કરાયો. આ તો કેટલા બધા બાઈ ભક્તો પણ ધન બધું અર્પણ કરી દીધેલું. અને જે બાઈ ભક્તો રડ્યા છે ને એને પણ આ જે પુરુષોએ પણ જબરદસ્ત સબક શીખાઈને એ સાસરીવાદ માટે સમર્પણ કર્યું. એવા પણ ભક્તો છે. નગાસરના ભૂદરબા આપણે જાણીએ છીએ. નગાસર ગામની અંદર સત્સંગ બહુ નહીં, પણ સાસરીવાદના સમયની અંદર એવો નિષ્ઠાવાન સત્સંગ થયો ભૂદરબાને. અને ત્યાં બધા લીમડા બહુ થતા. અને લીમડા જ્યારે સાસરીવાદને કાપવાના હોય ત્યારે સાસરીમાં સંકલ્પ કરતા, લીમડો કાપીને કોના ઘરે છોકરો નથી, અને લીમડો કાપીને સંકલ્પ કરે કે આના ઘરે આ જીવ જાય. અને એવી રીતે જન્મ થતા હો, ખાલી વાત નહીં, પ્રતિથી આવતી. સાસરીમાં કીધું ને કે આ મુક્ત તમારે ઘરે આવશે અને બીજે વર્ષે ત્યાં મુક્ત આવ્યો જ હોય, આવી પ્રતિથી થતી. નગાસરના ભૂદરબાને ત્યાં સત્સંગ પાકો. પણ ઘરમાં ઘણા પહેલાના જીવો થતા હોય, તમે ગમે એટલું ગરણ કરવા જ ન દે. અને ઘણા પહેલાં તમને બતાવે આ સેવા કરી આપ્યા કે નહીં, એવો આપ્યા. આ નિષ્ઠા પણ છે. બાપા પાસે દેશ પ્રદેશમાં ઘણા બધા હતા. હર્ષદ રાણા આવે ને, આપણે રાજકોટમાં ખાસ યાદ કરીએ હર્ષદ રાણાને. હર્ષદ રાણા એકવાર આવ્યા પેલી ઉદઘાટન માટે સોનાની ચેન લઈ આવે અને સોનાની ચેન આવે ઉદઘાટન બાંધવાની ચેનથી બાપા ઉદઘાટન કરે. અને પછી એકવાર ચેન આપવાની, ઠાકોરજીને આપવાની ચેન ભૂલી ગયા અને પાછા ગયા ને થોડી વારમાં હર્ષદ રાણા પાછા આવ્યા. કેમ પાછા આવ્યા? કારણ કે ઘરવાળાએ પાછા મોકલ્યા. બધું કેમ શું તું છૂટાછેડા લેવાના છે? કારણ કે ના કે ઘરવાળા ઠપકાર્યા કે આ ચેન ભૂલી ગયો ને, બાપાને જ વાત કે ચેન ભૂલી ગયો, ઠપકાર્યા જવાના ભૂલકના બાપાને આપ્યો જાઓ હમણાં. અને પછી બાપાએ ઠાકોરજીની ચેન અર્પણ કરી. અને પછી આ તો પ્રસંગ બન્યો. પણ સ્વામી બાપા જે દરેકને સ્મૃતિ આપી હોય ને, ભાઈ જ્યારે રાણા આવે ને ત્યારે પેલી ચેન કાઢો, પછી ઘરવાળા તો નબળું પડશે, ચેન પહેલાં ઠાકોરજી આપી દે, પહેલાં ચેન કાઢો.
એટલે આવા ભક્તો પણ હોય. ઘણાએ જો સેવા લખાઈ હોય, ઘણા ભક્તો છે જે સેવા લખાઈ હોય ને એ પુરુષ ભક્ત વિચાર કરતા હોય કે આપણે પછી ધીરે ધીરે આપશું, થોડી આપશું. વાત જ નહીં કરવાની કે આપણે બંગલો લઈએ, આપણે કશું જ નહીં, પહેલી ઠાકોરજીની સેવા કરી દો અને પછી જ આપણે જે કંઈ કરવું હોય કરવાનું. આવી રીતે પોતાના દાગીના આપીને કાઢીને પણ ઘણા બધા ભાઈ ભક્તોએ સેવા કરી છે. તો એ પરંપરા આજે મોહન સાંઈ મહારાજ પર્યંત ચાલુ છે. એ પ્રત્યેક વ્યક્તિને ડાયરેક્ટલી સાધુને હાથ પકડવાનો નથી, પણ દરેક બહેનોને પણ એવો અનુભવાય છે કે મારો હાથ શ્રીજી મહારાજ અને મારા ગુરુ સ્વામી બાબાએ પકડેલો છે, એ અનુભવ થાય. અને એને કારણે તન મન ધન બધું અર્પણ કરવાનું મન થાય છે. તો એ બુઝુર્ગોને ત્યાં સ્વામી શાસ્ત્રીમાન પધાર્યા અને શાસ્ત્રીમાનને પૈસાની જરૂર હતી, અત્યારે પધાર્યા હતા. અને તે વખતે ઘરવાળાને ખબર પડી ગઈ કે આ શાસ્ત્રીમાન પૈસા લેવા છે ને આપશે, બુઝુર્ગો આપશે. એટલે પેલો પટારાની અંદર રાખેલા હતા ને તો પટારા પણ ચડી ગયા, કોઈ સામે ન આપો દો કે. અને આમે પ્રખ્યાત છે બાળહટ, જોગીહટ, સ્ત્રીહટ અને અશ્વહટ, ઘોડાઘટ. આ 4 હટ થાય ને પછી તમે એમાં કંઈ કરી ન શકો. અને એમાં તો નહીં જ આપવાના પૈસા કંઈ. હવે નિષ્ઠામાંથી એવું નથી કે આપણા વિરોધમાં હતા, પણ એવું કે આપણે શાસ્ત્રીમાનને બીજેથી મળશે કે આપણે બધું આપીશું, આપણે શું કરશું. અને બુઝુર્ગોને થયું કે હવે આપણે તો પૈસા શાસ્ત્રીમાન માંગનારા ક્યાંથી. અને બુઝુર્ગો પેલા આગા પાછા થયા ને તો એક થાંભલા પાસે દોરડે બાંધી દો. આમ તો બધું એમ લાગે અક્રૂર જેવું લાગે, પરંતુ એને નિષ્ઠાપણ કેટલું હતું, એને કંઈ ખરાબ ભાવના નહોતી. પણ એને બુઝુર્ગોને એટલી ભાવના હતી, જો શાસ્ત્રીમાન માંગ્યા છે અને આ બાઈનું મન ટૂંકું છે, એમાં જો નહીં આપવા દે ને તો આપણું આ ભક્તિમાં ખામી ગણાશે. એ ભક્તિમાં ખામી ના આવે એટલે એને બાંધી દીધા. શાસ્ત્રીમાન તમે જાઓ, ગાડો લઈને નીકળ્યા અને ગાડાની અંદર નીકળ્યા. સાંઈ બાપા આખું એક વ્યવસ્થિત વર્ણન કરે છે. અને તે વખતે સાંઈ બાપાની ગાડા લે તે વખતે યોગી બાપા વર્ણન કરે છે. જૂઠણ ગાડી આવી, જાગો જાગો રે મારા જૂઠણ ગાડી આવી, એ અદભુત વર્ણન કરે યોગી બાપા. અને તે વખતે ચોરનું ગાડું જતું હતું ને, અને આ ચોર બાજુ અને આ 2 ગાડા જતા હતા, એમાં જો કંઈ લૂંટવું હોય ને તો આ લોકો એકબીજાની સમજૂતી કરે. અને સમજૂતી કરે તે વખતે કંઈક પથરામાં આવે. આદિવાસી વિસ્તારમાં તમે જાઓ ને તો ઘણા લોકો કરતા હોય કે બસો લૂંટવી હોય ને તો બધા છાણા મૂકેલા હોય ને છાણાની અંદર કોદરા પડાવે, કોદરાના અંદર ખીલા રાખી દે અંદર. એટલે કોક તો ખીલો ટાયરમાં જાય, એ ટાયરમાં જાય, પંચર પડે, એટલે પંચર પડે, બસ રોકાય એટલે આખી બસ લૂંટી જાય. આવું બધું યુક્તિ કરતા હોય છે. તને પણ આવી બધી યુક્તિ થાય કે ગમે ચોર બધા ભેગા થઈને કે આપણે આ રસ્તે વળાંક આવે ને ત્યાં અમે એક લાકડું માણશું અને ત્યાં પેલું પડી જાય એટલે તો ભેગા થઈને અમે લૂંટી લેવાના. એમ શાસ્ત્રીમાનનું ગાડું જતું હતું અને એમાં આ ચોર ભાઈને નક્કી હતું. અને પછી એને એક પેલું જે લાકડું વાળું આવે ને જોરથી માર્યું અને માર્યું શાસ્ત્રીમાંથી બાજુથી નીકળી ગયું. કોઈને વાગ્યું નહીં, ખબર પડી ગઈ. એટલે પેલા જે ગાડું લંકાયું છે 100 ફૂટ દબાવ્યું. આ દોડાવે ને ગાડી 160 પર એમ પછી ગાડી ઉપડી, ગાડું સીધું રેલવે સ્ટેશન પર પહોંચ્યું. ત્યાં વસ્તી હોય ને ત્યાં બધી ચોરી કરવાની હિંમત ના કરે. અને ત્યાં આગળ ગાડું પહોંચી ગયું તો શાસ્ત્રીમાં જ આવી રીતે એને સેવા કરી હતી. આ જીવનની અંદર પ્રતિથી શાસ્ત્રીજી મહારાજ સામાન્ય ગુરુ નથી, એ સાક્ષાત શ્રીજી મહારાજનું સ્વરૂપ છે. અને એ માગે એમને રાજી કરવા જોઈએ આવી એમના જીવનમાં દ્રઢ પ્રતિતિ એ સહેજે હતી. તો આવી રીતે બુઝુર્ગોએ પણ શાસ્ત્રીમાનને રાજી કરેલા. ત્યારે પછી શાસ્ત્રી મહારાજનો હાથ ક્યારેય છોડે ખરા. અંતરની ભક્તિવાળાનો હાથ સહેજે સહેજે પકડાઈ જાય. અને આજે પણ એ પરિવારની અંદર આ સત્સંગ આપણને દેખાય અને એમાંથી સાધુ પણ છે. અમારા યોગીજી સ્વામી ત્યાં અમદાવાદમાં રહે છે. આ સંતો પણ થયા છે. એમના ભાઈ રમેશ ને બધા ખૂબ સેવામાં સમર્પિત ભક્તો છે. તો આ સત્સંગ, આ સત્પુરુષ જ્યારે આપણો હાથ ચાલતા હોય છે ને તે વખતે આપણા જીવનની અંદર જળ પ્રતિતિ થતી હોય છે. તો આવી રીતે શ્રીજી મહારાજે પણ ઘણા બધા ભક્તોને આવા સુખ આપેલા હતા. જેમ કુશળપુર વાઈને મહારાજે થોડાક વખતની અંદર પણ કલ્યાણ કર્યું, હાથ ચાલ્યો, અક્ષરધામમાં લઈ ગયા. એવી રીતે ભુજ જતા દમણકા ગામ આવે છે. અને દમણકા ગામની અંદર કરણીબાઈ બહુ જ મહિમાવાળા નિષ્ઠાવાળા કરણીબાઈ હતા. અને જબરજસ્ત દમણકાની અંદર એ રહેતા હતા. મહારાજ પસાર થતા હતા
પગમાં જોડાતા હતા અને મારી માત્ર પગમાં કાંઈ નથી. મહારાજે પોતાની પાદુક આપી દીધી. આ પહેલાં તો શું મહિમા એનો તો મારે જોડાવી ગયા કે પાદુકા તો આવી અને કાંટા નહીં આવે, બસ એટલો જ મહિમા. પણ ભગવાનની પાદુકા અત્યારે આપણી પાસે હોય તો ગાંડા થઈ ગયો કે ભગવાને તો આવે આપી દીધી. પછી મહારાજને તો આવી છે તેવું નહીં. પછી મહારાજ ઘણા વખતથી આવી ગયા હતા. મહારાજના પગમાં ઘણા બધા કાંટા વાગ્યા અને મહારાજ ત્યાં ધમણકા ગયા અને ધમણકાના ત્રણની એ પણ હોશિયાર છે. પહેલાંના જમાનામાં આવું બધું હતું, પેલી સેફ્ટી પિન નાખી મૂકી બ્રેક રાખે. ગામડે ચાલતા કાંટા વાગતા હોય ને ફટકરતા કાંટા હોશિયાર હોય. તો આ કરણીભાઈને એવો અનુભવ હશે તો મહારાજની સેવાનો લાભ મળ્યો. મહારાજે પગ લાંબાય અને ફળામાં કર્યા અને 18 કે 19 કાંટા કરણીભાઈ ધીમે કાઢ્યા. મહારાજના કાંટા કાઢ્યા, પછી પગજંપીની સેવા કરી. મહારાજ 2 મહિના સુધી દમણકામાં રહ્યા. 2 મહિના રહ્યા તો ખરા, પણ કેટલી નિર્દોષ બુદ્ધિની ભક્તિ. મહારાજ પણ જ્યારે ભક્તોનો હાથ ચાલતા હોય છે ને ત્યારે બધા સંકલ્પો પણ પૂરા કરતા હોય છે. આમાં એક વાર મહારાજે એવી કસોટી કરી કે મહારાજ કે મને ભૂખ લાગી લાવો. કરણીભાઈ કે આગળી તમે છે હમણાં રસોઈ કરતો કે ઘડીક ખમો કે. અને મહારાજને આ ચરિત્ર કરવું હતું એટલે મહારાજ કે અત્યારે ખમાયું નથી કે તાત્કાલિક રસોઈ લાવો કે. અરે મહારાજ આ ચૂલા પર રાંધણ મૂકું છું, આ થશે થઈ જાય તો તરત આપી દો. એ બોલવા કેટલા કલાક લાગશે, 2 કલાક નહીં હોય કશું નહીં હો. બાકી એવા એક શબ્દ હોય પણ આવું બોલે ત્યારે કેવું લાગે મનમાં. હા, મહારાજને તો ભક્તિ હતી. મને આગળ થઈ જશે. મહારાજ કે કપાણ થાય છે પેટમાં, હમણાં લાવો કે જે હોય લાવો કે. રસોઈ તૈયાર તો ભાઈ આ દહીંના મોરસ હતા એટલે માટલા બગલા જમણ કરતા ને તો એક માટલું દહીં હતું. મહારાજ માટલું પૂરું કરી ગયા એટલે કોઈ લાગે કે આ છે શું ને એક માટલું દહીં થઈ ગયું એટલે બીજું માટલું આપ્યું તો બીજું માટલું પૂરું કરી ગયા મહારાજ. ત્રીજું માટલું આપ્યું તો ત્રીજું માટલું થઈ ગયા. પછી તો કંઈ હતું નહીં. મહારાજ હજુ ભૂખ લાગી છે. ઘડી ખમો મહારાજ હવે દહીં પણ ખાલી થઈ ગયું છે, હમણાં રસોઈ કરીને ઘડી ખાવો. પછી કરણીભાઈએ ફટાફટ રસોઈ કરી. ઘણાની એક સ્પીડ હોય, આમાં ઘણા રોટલી બનાવવામાં ઘણા સ્પીડ સંતોમાં હોય ને, અમુક સંતો સ્પીડમાં રોટલી વળે 1 કલાકની અંદર મન રોટલી બનાવી નાખે. અને મારા જેવા આઈસ મંડળે પછી 1 કલાકમાં કિલો રોટલી પસી જાય. એટલે આવી રીતે ધમધમ બધાની કારીગરી હોય. આમાં યોગીચરણ સાહેબ રોટલી વળે સ્પીડ ના હોય પણ એના જેવી રોટલી જ કોઈ ન મળી શકે. એટલી સુંદર ક્યારેય એક સરખી તમે પેપર જેવી દેખાય. અને આપણે રોટલી વળતા ક્યાંક કોર જાણી થઈ ગયું હોય કે પછી કોરમાં પાતળું થઈ ગયું હોય, આવું કંઈક ને કંઈક વરેણ વાગી ગયું હોય. યોગીચરણ સાહેબ રોટલી તમે જુઓ ને પેપર જેવી. એકવાર તો યોગીચરણ સાહેબ બાપુ 2012માં ત્યાં અમદાવાદ હતા અને ડૉક્ટર સાહેબ રવિ સભાની અંદર બરોબર યોગીચરણ સાહેબની ખૂબ પૂરી એ જમતો હોય. બાપા ત્યારે બહુ ઓછું જમતા એટલે ડૉક્ટર કે બાપા શીરો ખાવાનો તમારે. શીરો પૂરી જમવામાં એક વાટકી થઈ દેવાનું, 1 ચમચી માંડ ખાય. પછી પૂરી કરે ને પૂરીનું ઉપલું પણ પાતળું હોય અને નીચેનું પણ જાડું હોય. એટલે યોગીચરણ એક પડ તો કેટલું થોડુંક જ હોય એ તરત ફૂટી જાય. એટલે યોગીચરણ સાહેબ મહેનત કરીને એવી પૂરી બનાવી 2 બાજુ ફૂલે. પૂરી જાડું પણ વચ્ચે રહે અને 2 બાજુ પૂરી ફૂલે. ખૂબ મહેનત કરી ડૉક્ટર સાહેબ જોયું. અને ડૉક્ટર સાહેબનો તો એવો સ્વભાવ કે જે કંઈ સારું હોય ને દરેકનું સ્વીકારવું અને દરેકને પાછું પ્રમોટ કરવું. તો રવિ સભા અમદાવાદમાં 8,000 માણસની સભા હતી ને જોઈ લો અમારા યોગીચરણ સ્વામી કે ઉપર જઈ આવો પૂરી બનાવે છે 2 બાજુ ફૂલેલી. ક્યાંય જોઈ સાંભળી દુનિયામાં નહીં 2 બાજુ ફૂલેલી પૂરી બનાવી છે. એટલે આવા યોગીચરણ સાહેબમાં એક્સપર્ટ. આ કરણીભાઈ પણ એમાં રસોઈમાં એક્સપર્ટ. ફટાફટ રસોઈ બનાવી અને મહારાજ જમ્યા. પણ આ એટલા કરણીભાઈ એટલા હોશિયાર હતા ને. મહારાજ તમે રાજી થયા ખરેખર? બહુ જ આનંદ થયો. રાજી થયા હતા એક વરદાન આપો કે. મારે કે શું એમની તમે આ પાડો પહેલાં તમે વરદાન આપો કે અમે કહીએ એમ તમે કરશો કે. મહારાજ રાજી છે તમે કેમ કરશો એમ પ્રેમ લક્ષણાની ભક્તિ કરીને મહારાજને ભક્તિ દીધા. અને પછી ધીમે ધીમે કરણીભાઈએ જે જબરદસ્ત મહારાજે એ કે જેમ ગોપીઓને કૃષ્ણ ભગવાનનું સુખ મળ્યું એમ અમે શું વાંક કર્યો.
કે મહારાજ તમે અમારી સાથે અમારા જેવા થઈને અમને આ ભગવાનપણાનું સુખ આપો. કે આવી કન્ડિશન કેટલી ભારે હતી, અમારા જેવા થઈને, એટલે તો બહુ જ અઘરું પડે. હવે સ્ત્રી સાથે સ્ત્રીના વેશ ધારણ કરીને ઘરની ભાગે માંગણી કરી, તમે અમારા જ જેવા થઈને બધા આપણે સુખ આપો. પણ મહારાજ એટલા દયાળુ હતા. તો આપણા સંપ્રદાયની અંદર એવા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, એ બ્રહ્માનંદ સ્વામી એ પોતે આ મહારાજના સાથે ત્યાં ભાગવત સુધી જાય છે. અને પછી તો પાછી મર્યાદા આવી જાય. જે અત્યારે જેમ કેમ સંતો હોય ત્યાં બહેનો તો આવે નહીં, પણ જ્યાં બહેનો હોય ત્યાં સંતોની જવાય નહીં. તો મહારાજ તો બહેનો જ જાય, પછી સંતોને એવી જાય. અને સંતો એક ઝાડ નીચે વચ્ચે અમુક અમુક લીલા કરતા જોઈએ. અને એમાં બ્રહ્માનંદ સ્વામી બધી લીલા માની એના 10 પદ લખ્યા છે. બ્રહ્માનંદ પદાવલીમાં 10 પદ લખેલા છે. એક વાત કહું સાહેબી રે કાનો મારી કેળે પડ્યો. આ અદભુત 10 પદો લખ્યા છે. તો બ્રહ્માનંદ સાહેબ કેટલી બધી દિવ્ય ભાવ. બ્રહ્માનંદ સાહેબને જબરજસ્ત ત્યારે મહારાજ એના વર્ણનમાં લખે છે કે ગાગરડો પહેર્યો રૂપાળો રે, ગાગરડો મહારાજે ગાગરડો પહેર્યો, એનું નામ રાધિકા ધરસુ રે, એને પાઈ પાઈ કઈ બોલાવશું રે, કાનો મારી કેળે પડ્યો. આવા અદ્ભુત શબ્દો બ્રહ્માનંદ સ્વામીએ આ એક કીર્તનની અંદર લખ્યા. તો મહારાજને પણ કેટલું બધું ભક્તો પ્રત્યે એટલું રાજી કરવાનું તાણ. તો મહારાજ પણ બહેનો સાથે એનો બહેનોના કપડાં પહેરીને એમને રાસનું સુખ આપ્યું. અને બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધા સંતોને પણ ધન્યવાદ છે કે એમની ભક્તિને એમને યથાર્થ લખી લીધું છે. તો આવા અદ્ભુત 10 પદો બ્રહ્માનંદ સ્વામીએ એ એમને આપ્યા. અને જ્યારે પગમાં કાંટો વાગ્યો ને તે વખતે પાછા થોડા બ્રહ્માનંદ સખાભાવથી બોલવાવાળા પણ ખરા. એટલે કરણીબાએ મહારાજને ઠપકો આપ્યો, તમે સરનું ધ્યાન રાખતા નથી કે આ 18 કાંટા પગમાં વાગી ગયા, થોડું ધ્યાન તો રાખવું જોઈએ ને. એક વખત રસ્તામાં ભિખારી આવે મારે આટલું બધું આપી દીધું, તો એ આપવાની રીત છે કે એ તમારે ન અપાય, કે ચાકડી થોડી અપાય છે, એને આપવી હોય તો બીજી અપાય. કે આ બધી ઘણી બધી ચર્ચા કરી, પણ મહારાજ કે આપી દીધી. તો આવી રીતે કરણીબાએ મીઠો ઠપકો પણ આપ્યો કે મહારાજ તમે તમારા શરીરનું ધ્યાન રાખો. એટલે આવી રીતે ઘણા બધા મીઠો ઠપકો આપનારા હોય છે. અને યોગી બાપાને, પ્રમુખ સાહેબને, મોહન સાહેબ મહારાજને, આ બધાને પણ આ રીતે મીઠો ઠપકો આપનારા હોય. પણ એ પણ સહન કરીને આ સ્વામી બાપાએ આપણને ઘણી વખત આવી રીતે સ્મૃતિઓ આપેલી છે. તો આ રીતે સત્પુરુષ આપણા માટે કેટલા બધા ભેડા બેઠે છે. પરંતુ એની અંદર પણ એક જ હેતુ હોય છે કે સર્વ જીવનું કલ્યાણ કરવું. અને શ્રેય અને પ્રેય એ બંને કરીને આપણને હંમેશા તે આગળ લાવતા હોય છે. તો હવે આજના દિવસની સ્મૃતિ પણ કરીએ. આજે 22મી ઓગસ્ટ, 22મી ઓગસ્ટના દિવસે 1979 એ દિવસ આપણે યાદ કરીએ. પ્રમુખ સાહેબ મહારાજ રાજકોટમાં હતા. સવારે રાજકોટમાં આપણું રજપૂતપુરાનું મંદિર છે, એ રજપૂતપુરા મંદિરની અંદર સાંઈ બાપાએ પૂજા કરી. રાજકોટ આવવાનું કારણ એક જ હતું કે સ્વામી બાપા સમાજ સેવામાં પણ ખૂબ માનતા. એક એક વ્યક્તિગત લોકોનો હાથ તો ઝાલ્યો છે, પણ સામૂહિક રીતે પણ દરેક વ્યક્તિઓનો હાથ પ્રમુખ સાંઈ મહારાજે ઝાલ્યો છે. અને આ વરસાદ અત્યારે ખેંચાયેલો, ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બધા હજુ આ ભાદરા ઊંટ નદી સાવ ખાલી છે. ભરતું અત્યારે આ ચોમાસાની અંદર ભાદરામાં ઊંટ નદીમાં પાણી જ નહીં થાય, સૂકું છે. ઘાટ પર જાઓ કશું જ નથી, ડેમ જ ભરાયો નથી. તો ભગવાન દયા કરીને વરસાદ પાડે, ડેમ ભરી જાય. પણ તે વખતે અતિવૃષ્ટિ થઈ અને મોરબીનો ડેમ તૂટ્યો અને મોરબીમાં ભયંકર પરિસ્થિતિ થઈ. સ્વામી બાપાએ રેડિયો પર જાહેરાત કરી, 1500 આપણા સેવકો, સ્વયંસેવકો આ સેવા માટે લાગી ગયા. પણ સ્વામીજી રહેવાય તો સ્વામી શાના? પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ, ડૉક્ટર સ્વામી, ત્યાગરાજ સાહેબ, બધા સત્પુરુષ સંતો આ સેવામાં આવી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ આગળ હતા રાજકોટની અંદર, અને દૂરથી આવેલા હતા. એક ટ્રાવેલિંગનો થાય. અને સવારના પોરમાં સ્વામી બાપાએ પૂજા કરી, નાસ્તો કરીને સીધા મોરબી ગયા. અને મોરબીની અંદર એક એક જગ્યાએ જ્યાં જ્યાં નુકસાન થયા હતા, ઘર ભરી ગયા હતા, સ્વયંસેવકો સેવા કરતા હતા, ત્યાં સેવા માટે ગયા. પ્રમુખ સ્વામી મહારાજની કેટલી કરુણા. તો પ્રત્યેકનો હાથ એમને જીવનમાં સામૂહિક હાથ ઝાલ્યો. અને દરેકને સ્વામી બાપાએ વ્યક્તિગતપણે સ્વયંસેવકોને રાજી કર્યા છે.
ત્યારે પેલા મેજર હતા, મિલિટરીના મુખ્ય સાહેબ હતા, એ પણ મળ્યા અને એ પણ એમની ગાડીમાં બધી ફેરવા લઈ ગયા. અને આ બધું આપણું કામ ચાલતું હતું. અને એમાં પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પણ વિચારમાં નાત જાતના ભેદભાવ વગર એમને સર્વ પ્રત્યેની કરુણા આપણને દેખાઈ. તો તે વખતે ઈદ આવતી હતી. ઈદના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે ચર્ચા કરી કે આ બધા મુસલમાનોના આ તહેવાર કહેવાય, તો મુસલમાનોને આ કોણ જમાડશે? તો ત્યારે સ્વામી બાપાએ નક્કી કર્યું કે મુસલમાનોનો તહેવાર છે તો એને મીઠાઈ તો કંઈ મળશે નહીં, તો આપણે એને એના એ દિવસે તહેવારના દિવસે આપણે જમાડવા ખરા, પણ પાકું જમાડવાનું. અને લાડુની રસોઈ, એ લાડુ રસોઈ કરીને બધા મુસલમાનોને પણ બાપાએ જમાડ્યા. આ સામૂહિક પ્રમુખ સ્વામી મહારાજે આ દરેકનો હાથ ચાલ્યો. એની નાની વિડીયો આપણે જોઈએ તો પ્રમુખ આજના દિવસે નીલકંઠ વણી ગિરનાર ઉપર પધાર્યા. અને એ દિવસે મોરબીની અંદર રેલ રાહતમાં આજે પ્રમુખ સ્વામી મહારાજે આ મુસ્લિમોની પણ ચિંતા કરી. ત્યાર પછી આખો દિવસ શ્રમિક થયેલા થાક્યા પાક્યા પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ જાય છે. અને અમદાવાદની અંદર રાત્રે આનંદમાં જતા પહેલાં પાણીનો ગ્લાસ મેં હાથમાં લીધો. ત્યાં સમાચાર આવ્યા કે આપણા વડોદરાના બાજુમાં ઠીકરીયા ગામ, સલાડ ગામના મણિભાઈ સલાડવાળા, જેને શાસ્ત્રીમાનની સુવર્ણતુલામાં બહુ જ જબરજસ્ત પુરુષાર્થ કર્યો હતો, એવા મણિભાઈ ગામમાં ગયા છે, અક્ષરધામમાં ગયા છે અને અગ્નિ સંસ્કાર આવતીકાલે સવારે રાખ્યો છે. આટલા સમાચાર મળ્યા અને સ્વામીએ પાણીનો ગ્લાસ ઠેલી દીધો. પાણીનો ગ્લાસ આપી દીધો. ડૉક્ટર સ્વામી હતા, મોહન સ્વામી મહારાજ હતા. ડૉક્ટર સ્વામી જોડે ચર્ચા કરી. સ્વામી થોડા વખત પહેલાં આનંદમાં જતા પહેલાં જ સ્વામી કહે મણિભાઈને ઘણી બધી તકલીફ છે, એટલે વડોદરાથી આપણે એમને મુંબઈ ખસેડીએ. અને અત્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મુંબઈ ખસેડવા એટલે જે અમેરિકા લઈ જવાનું એવું હતું પરિસ્થિતિ. આટલું સરળ નહોતું, પણ સ્વામીએ ત્યાં સુધી કીધું કે આપણે એમને મુંબઈ લઈ જવા હોય તો મુંબઈ ડૉક્ટર સ્વામી જોડે ચર્ચા કરે છે. અને ત્યાં સમાચાર આવ્યા એટલે પછી બધો જ પ્રોગ્રામ આખો દિવસ થાકેલા હતા. રાજકોટે નીકળ્યા, મોરબીની અંદર આખો દિવસ રખડ્યા અને પછી સાંજે 11:30 વાગે સ્વામી બાપા ત્યાં પહોંચે છે. અને અમદાવાદ પહોંચીને ત્યાં સમાચાર આવ્યા. અને સમાચાર આવ્યા તે વખતે સ્વામીનું મન ચાલુ રહ્યું નહીં. અને સ્વામી કે આપણે અગ્નિ સંસ્કારમાં જવું છે. અને એ બધી અગ્નિ સંસ્કારની વાત તે મણિભાઈ સલાડવાળાને ફોટો મૂકો, બીજીની વાત આપણે પછી કરશું કારણ કે અત્યારે સમયનો અભાવ છે. આ મણિભાઈ નાનાલાલ ભટ્ટ આ શાસ્ત્રી મહારાજના એકદમ નિષ્ઠાવાન હરિભગત અત્યારે જાંબુ જ્ઞાતિની અંદર કે ગામડે ફરીને આખો સત્સંગ કરાવવાનો આખો જાંબુ જ્ઞાતિનો ઇતિહાસ આપવો પડે ને તો મણિભાઈ સલાડવાળાને એટલો બધો પુરુષાર્થ કર્યો છે. એટલે આપણે જોરદાર તાલીઓથી આપણે વધારીએ. મણિભાઈ સલાડવાળા એ ગામમાં ગયા એની વિગતે વાત આપણે કાલે કરશું. પણ આવા પરિસરિત પણ સ્વામી ભક્તોનો હાથ છોડતા નથી. પણ આજના દિવસની આપણે સ્મૃતિ લઈએ. એક તો શ્રાવણ સુદ દસમ, બરોબર 10 વર્ષ પહેલાં આજે બરોબર સાંજે 6 વાગે પ્રમુખ સ્વામી મહારાજે એમનો છેલ્લો શ્વાસ ઠાકોરજીના દર્શન કરતા લીધો અને મૌન સ્વામી મહારાજની અંદર અંતર્નિહિત થયા. અને એ દ્વારા અત્યારે આપણને જબરદસ્ત કાર્ય એ સુખ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. એની પણ સૈન્ય સ્મૃતિ થાય છે. અને આજે આમ જોઈએ તો મૌન સ્વામી મહારાજનો 10મો ગુરુ વર્ણિધિ એ આપણે આજે કહેવાય. બોલો ગુરુવારે મૌન સ્વામી મહારાજની આ ઉત્સવ છે. એની સાથે સાથે આપણે જોઈએ તો આજના તારીખને 20 ઓગસ્ટની સ્મૃતિઓ થોડી જોઈએ. 2000ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા 1998માં. તે વખતે બાપાને બાયપાસ કરાયું હતું અને બાયપાસ અંગેની આરોગ્ય ચકાસણી એ કંઈક કરવાની હતી. ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબ આજે સ્વામી પાસે આવ્યા હતા અને એની ચકાસણી કરી હતી. તો બાપાની ડાબી બાજુ જે દેખાય છે એ ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબ છે અને આખી બધી ડૉક્ટરોની ટીમ. અને ડાબી બાજુ જે કાળા કોટમાં દેખાય છે એ આપણા ગુજરાતી છે ડૉક્ટર નિલેશ પટેલ, એ મૂળ આણંદના છે. એ પણ બાયપાસ વખતે એમના સહાયક તરીકે હતા. આ બધા જ બાપા વિશે અનહદ ભાવ, આ બધા સહાયક તરીકે આ ડૉક્ટરોએ ખૂબ સેવા કરેલી. તો એ પણ આજના દિવસની સ્મૃતિ છે. ત્યાર પછી 2001ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ભરૂચમાં હતા
અને ભરૂચ મંદિરની કળશ પૂજન કરવાનું હતું. તો આજના દિવસે કળશ પૂજન પ્રમુખ સ્વામી મહારાજે ભરૂચ મંદિરમાં કર્યું હતું, એની પણ સ્મૃતિ થાય છે. અને સાથે સાથે આજે આપણે બે ભક્તોને એટલા માટે યાદ કરવા જોઈએ. આપણા રાજકોટના આત્મકીર્તિ ત્યાં આગળ કોઠારી હતા, અને તેઓ કોઠારી અભય સ્વામી હતા, પણ ત્યાં મંદિર બાંધવામાં હતા. તો આવી અદ્ભુત એમને આ બધી જબરજસ્ત સેવા કરી હતી, એ પણ આપણે દર્શન થાય છે. પણ આજના દિવસે જ્યારે પ્રમુખ સાહેબ દર્શન કર્યા પછી ભરૂચની જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા હતી, અને મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ 7મી ડિસેમ્બર ત્યાં આગળ હતી, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બે અદ્વિતીય કાર્ય કર્યા. તો પ્રમુખ સ્વામી મહારાજે જે રીતે બધાનો હાથ ઝાલ્યો છે, એ હાથ ઝાલ્યો છે એની સ્મૃતિ કેવી રીતે થાય કે મુંબઈના આપણા સન્નિષ્ઠ હરિભગત માર્કંડભાઈ પડેલ એમના પિતાશ્રી સાધુરામભાઈ, એ સાધુરામભાઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું બધું આ બધું બિઝનેસ કરે, અને પછી ધીરે ધીરે સત્સંગ થયો, અને આખું ઘર રંગાઈ ગયું, જબરજસ્ત આખું ઘર રંગાયું. પણ સાધુરામભાઈના ઘરવાળા એ પાછા પલરે અને બધા કોરા થાય, પલરે ને કોરા થાય, આવું ચાલ્યા કરે. કારણ કે એમને વૈષ્ણવના સંબંધ લીધેલા, એટલે અહીંયા કંઠી પહેરવાનું મન થાય, અને ત્યાં વૈષ્ણવની રસીઓ વાત કરે ને તે સંબંધ બધા જાણ કર્યું, ત્યાં બધી વૈષ્ણવની કંઠી પહેરે. સાંઈ બાબા તો આગળ કર્યો જ નહોતો, પણ જયશ્રામ પણ નહીં બોલવાના, આવી બધું જવા માંડ્યું. અને પછી એ સાધુરામભાઈના મધર વાઇફને એટલી બધી કળાનું કેન્સર થયું. જો મોટા પુરુષ ભલે સ્વામિનારાયણ કે ના કે બધું, એમાં 1992માં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સાધુરામભાઈને ઘરે રોકાયા, 3 દિવસ રોકાયા. પણ આ તો મરજાદી વૈષ્ણવ, એટલે આવા સંત આવે તો મંદિર પવિત્ર થતું હોય, પણ આ લોકોના મગજમાં જે કંઈ હોય ખબર નહીં. પણ બાપા ગયા પછી મંદિર દૂધે ગયું, ગબડે ગયું. અને પછી આ બાકી બધા હતા નિષ્ઠાવાળા, માર્કંડભાઈ, યોગેશભાઈ, બધા ધર્મપત્નીના છોકરાઓ બધા જ આપણા નિષ્ઠા. સાધુરામભાઈ પણ ચુસ્ત બાબાના સંપૂર્ણ નિષ્ઠાવાળા. દર એકાદશીએ આખો દિવસ મંદિરમાં રહેવાનું. આવા 10-12 જણા આવે, એક જે સંત નવરાવે ને એ સંતને બેસાડે, હાલો આજે ઊંઘવાનું નથી, આપણે કથા વાર્તા કરીએ. આખો દિવસ મંદિરે કથા વાર્તા કરે. અધ્યાત્મ સ્વામી અત્યારે હતા તે વખતે એમના સમયમાં એ સાધુરામભાઈ આવતા, એમને લાભ પડ્યો હશે. તો હવે એકાદશી બધા સંતોને પકડી લાભ લે, આવા નિષ્ઠાવાન સાધુરામભાઈ. અને આ મુદ્દે જોયું પછી 95માં જે કેન્સર થયું ડોસીમાને, પણ પ્રમુખ સ્વામી મહારાજની જે કરુણા, આપણને લાગે હાથ પકડે ક્યારે છોડતા નથી. અને કેન્સર થયું, અમેરિકા જવાનું છે, અમેરિકા કોઈ ઓળખે નહીં એને, ક્યાં જવું હતું. બાપાએ કીધું કે આપણા ડૉક્ટર હર્ષદભાઈ છે, હર્ષદ ભટ્ટ ન્યુયોર્કની અંદર સાહિત્ય બધી વ્યવસ્થા કરતો છું, એને ત્યાં તમે રહેજો અને બધી વ્યવસ્થા કરી દેશે. સ્વામીએ ફોનથી કાગળની બધી વ્યવસ્થા કરી. પછી પ્લેનની ક્યારે પ્લેન જવાનું છે, કોણ જવાનું, બાપાએ પૂછી લીધું. અને પૂછી લીધું પછી આત્મસ્વરૂપ સાહેબ ત્યાં હતા, તે વખતે સ્વામી કાગળ લખ્યો, જો એકાદશી દિવસે સવારે આ પ્લેન ત્યાં લંડનમાં લેન્ડ થશે, અને તે વખતે એકાદશી આવશે, અને ત્યારે એકાદશી દિવસે દાદોરામભાઈ, એના વાઈફ અને દીકરો 3 જણા ત્યાં આવે છે. તો તમે ખાસ જાતે છે ને એકાદશીનું ફરાળ લઈને એમને ફાવે એવું એ લઈને જજો. પછી ગળામાં કેન્સર છે એટલે બટાકાનું શાક કરો ને, કોટપણ શાક, તો મોટા મોટા ટુકડા નહીં કરતા, કે નાના ઝીણા ઝીણા ટુકડા કરીને શાક બનાવજો, તીખું કરતા નહીં, ભાવશે નહીં. આ બધી નાની નાની સૂચના કરી. સાહેબ તમે જાતે જઈને બધી પ્લેનમાંથી એ પછી બહાર આવીને જમી શકે, અને ત્યાં વીઆઈપી લોન્ચની અંદર એ બધું આવી પૂજા કરીને જમી શકે આયોજન કરજો. આ બધું જ આયોજન કર્યું. પણ હજુ ડોશીમાના મનમાં તો છે ને, અંદર સરગો ભાઈ હોય ને તો 15 દાડા થાય ને પછી આ ભાઈ તમે ક્યાં પછી સેટલ થવું છે, કે ચોખ્ખી વાત જ કરે, કોઈ રાખે નહીં. બાપાના વચન 1 મહિના સુધી તમને રાખ્યા ત્યાં, આમ દવાખાને લઈ જાય, ટ્રીટમેન્ટ કરાય, બધું સારું થયું. પછી નવાઈની વાત એ થઈ કે કોઈ દિવસ જય શ્રવણ બોલ્યો નહીં. પછી તો જય શ્રવણ કરતા થઈ ગયા. અને પછી બાપા 95માં ત્યાં મહેશભાઈના ઘરે ઉતાર્યો હતો, અને સ્વામી ઉપર વોક કરતા હતા, નીચેથી દર્શન કર્યા, અને અંદરથી એને પ્રેરણા થઈ કે બાપા પાસેથી કટ્ટી લઈ આવો, હવે મને કટ્ટી બાંધવી છે. તો એને પછી બાપાએ પ્રસાદીની કટ્ટી આપી અને કટ્ટી બાંધી, અને પછી સત્સંગી થયા, અને પછી મહારાજને ધામમાં લઈ ગયા. આ મોટા પુરુષ એની સમજણ સાચી કરાવીને, અનુભવ કરાવીને પણ એનો હાથ પકડેલો ક્યારે છોડતા નથી. તો એના પછી માર્કંડભાઈને યોગેશભાઈ 2 દીકરા, માર્કંડભાઈના એક દીકરાના લગ્ન ચાવડા
ચાવડા ને આ ચાવડા સાથે લગ્ન છે એક દીકરીના, અને બીજી 2 દીકરી બાકી હતી. અને માર્કંડભાઈના વાઈફ આખા મહિલા મંડળના લીડ, આખા મહિલા મંડળ નિર્દેશિકા, અને યોગેશભાઈના વાઈફ પાલિકાના નિર્દેશિકા. આ મોટી આખી સેવા કરે, બધા સેવા કરે. પણ આ 2 દીકરીના લગ્ન માટે એમને ટેન્શન હતું અને બીજું કાંઈ જ નહીં. પછી આ લોકોએ કીધું બાપા તમે કાંઈ જોયું છે, વિચાર્યું છે? સેકન્ડ નથી વિચાર્યું. પણ તમે બાપા 1-2 છોકરા તમે જોયા તો મમ્મીને ન તમને પસંદ હોય તો સ્વામીએ કીધું કે આપણે સાગર છે અને કેદાર છે, એ 2 છોકરા છે ને એ 35 છોકરીઓ સેટ થયા છે. બસ બાપાએ જાણી લીધું, કશું જ નહીં. તો સાગર મુંબઈ રહે, કેદાર અમેરિકામાં હ્યુસ્ટનમાં રહે. અને બાપાએ ફોન કર્યો ભરૂચથી કે 7 તારીખે તમારે આવી જવાનું છે, અને આ માર્કંડભાઈની આ બધી દીકરી છે. સાગરને કીધું તારે બોમ્બેથી આવી જવાનું, તેની સાથે તારે લગ્ન કરવાના છે. એવી રીતે આવી ગઈ, તારે પપ્પાને વાત કરી દીધી. અને પેલો કેદાર તો અમેરિકામાં ઊંઘતો હતો, એ દિવસ રાત્રે ને ઊંઘતો તો ઉઠાડ્યો બાપાએ, અને અડધો ઊંઘમાં શું સાંભળે ભગવાનને. કેદારને કે તું ટિકિટ લઈ લેજે, 7 તારીખે તારે છે ને ન્યુયોર્ક આવી જવાનું, તારે ભરૂચ આવી જવાના છે, અને તારા લગ્ન ગોઠવ્યા છે માર્કંડભાઈની નાની દીકરી સાથે. અરે દીકરી ક્યારેય મળેલા નહીં, કશું જ નહીં. પણ જે બાપાની આજ્ઞા થઈ બધા આવી ગયા. તો 7 તારીખે લગ્નની બધી વ્યવસ્થા ક્યાં જમાડવા, બધું જ બાપાએ જાતે બધી મહેનત કરી. અને બધું જ કેવી રીતે કોણ બ્રાહ્મણ પૂજન કરાવશે, ક્યાં વિધિ કરશે. સવારે પૂજાની અંદર જ બાપા બંને છોકરાઓ સાથે કરી દીધા. અત્યારે બંને જણા ખૂબ ભગવાનની દયાથી સુખી છે અને સત્સંગમાં ખૂબ આગળ વધે છે. એક વસ્તુની મૂંઝવણ હોય, પણ સત્પુરુષ એ હાથ પકડીને આ વ્યવહારની પણ મૂંઝવણ ટાળતા હોય છે. તો આવી રીતે ભરૂચની અંદર જબરદસ્ત કાર્ય કર્યો. આજે 1 મિનિટ તમારી વધારે લઈશ, કારણ કે ટાઈમ થયો છે. પણ આજની સુધી આપણે જોઈ લઈએ. 2002ના દિવસે પ્રમુખ સાહેબ મહારાજ ભરૂચમાં અમદાવાદ હતા, અને અમદાવાદની અંદર રક્ષાબંધનની જે રાખડીઓ હતી એ રાખડીઓ પણ સ્વામી બાપાએ ત્યાં પ્રસાદગીરી કરી, અને બ્રાહ્મણને જનોઈ આપવાની હતી વિધિ. એ જનોઈ આપવાની વિધિ પણ બાપાએ ત્યાં ઉભા બધાને વિધિનો લાભ આપ્યો. 2006ની અંદર બાપા ત્યાં બેંગ્લોરમાં હતા, અને બેંગ્લોરની અંદર તે વખતે આ પેજાવર મઠના વિશ્વેશ્વરજી મહારાજ બહુ જ મોટા સંત છે, બહુ બુદ્ધિશાળી સંત છે. એને બાપા એટલા બધા પ્રેમથી મળે છે, ભક્તિભાવથી ભેટી મળે છે ને, અને બાપાને જોઈને એમને ખૂબ અંદરથી ઉભરા હતા. એવા ભક્તિભાવવાળા આ પેજાવર વિશ્વતીર્થ મહારાજજી એ પ્રમુખ સાહેબ મારા સાથેનો એમનો આ પ્રેમ એ જોઈ રહ્યા છે. તો ત્યાર પછી જો 2007ની અંદર સ્વામી બાપા એટલાન્ટામાં હતા, અને એટલાન્ટાની અંદર તે વખતે મંદિરનું વાસ્તુ મિલન કરીને ત્યાં પ્રવેશ કરવાનો હતો. આખી વિધિની અંદર સ્વામી બાપા પધારે છે, અને તે વખતે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી અને વિવેક સાગર સ્વામી આ બધા સંતોની હાજરીની અંદર અદભુત આ વિધિનું વાસ્તુ પૂજન, કળશ પૂજન આ બધી વિધિ થઈ. ત્યાર પછી 2014ની અંદર બાપા આજે 22મી ઓગસ્ટના દિવસે સ્વામી બાપા પૂજા પછી ત્યાં આગળ પૂછ્યું કે બાપા સંતોને બાપાએ પૂછ્યું જમવું છે? તો સંતોએ તો હા પાડી. પણ પછી સંતોએ બાપાને પૂછ્યું બાપા તમારે જમવું છે? તો જ્યારે બાપા બાપા જમવું છે ને, બાપા બોલતા ના હોય ને, બાપાને બોલાવવું હોય ને, તો બાપા જમવું છે તરત જ ઓન ધ સ્પોટ ના જવાબ મળ્યો. અને બાપા મંદિર જવું છે દર્શન કરવા, એમાં હા જવાબ હોય. એમને બોલાવવા હોય તો આ જવાબ હોય. પણ તે દિવસે સહજ બાપાએ જમવું છે એમ ઘણા સમય પછી હા પાડી. એટલે તાત્કાલિક જમવાનું ઠાકોરજી થયું ત્યારે એક ચમચી ખીચડી ખાધી, થોડો પુગડો, અને પછી બધા ફૂલનો ટુકડો સ્વામી બાપા જમ્યા હતા. એની પણ સ્મૃતિ આજે 2014ની અંદર આવી અદભુત સ્મૃતિ થઈ હતી, એ આપણે જોઈ રહ્યા છીએ. 2023ની અંદર પ્રમુખ સાહેબ મહારાજ રોબિન્સવિલની અંદર હતા, અને મોહન સાહેબ મહારાજ રોબિન્સવિલની હતા. તે વખતે આનંદ સ્વામીએ જે જબરદસ્ત ફૂલદડો ઉડાડીને આજે મોહન સાહેબ મહારાજને સાથે અદભુત સ્મૃતિ આપેલી કે મોહન સાહેબ મહારાજ એ ફૂલદડો ઉડાડીને આનંદ સાહેબના પછી આનંદ સ્વામી ફૂલદડો મોહન સાહેબ મહારાજને ઉછાળીને એ આપે છે. એની પણ અદભુત સ્મૃતિ કે 666ના દિવસે એટલે કે 22મી ઓગસ્ટના દિવસે આવી અદભુત સ્મૃતિઓ આજે સત્પુરુષના સંજય કરીને આજે પ્રાપ્ત થતી હોય છે. તો મણિભાઈ સલાડવાળા જે અક્ષર નિવાસી થયા એના માટે સ્વામી બાપા રાતનો પણ દિવસમાં ખૂબ જાગતો હતો. રાત્રે પણ અડધી રાતે જાગીને 3 વાગે નીકળીને સીધા સવારે 6 વાગે પહોંચ્યા, અને ત્યાં અગ્નિ સંસ્કાર વિધિમાં સ્વામી પહોંચ્યા. એટલે સત્પુરુષ
એ જ્યારે ધામમાં જાય ત્યારે પણ આપણો હાથ પકડીને એ આપણને ક્યારેય પણ છોડતા નથી. તો સત્પુરુષ આપણા જીવનની અંદર આપણું શ્રેય અને પ્રેય બંને કરે છે અને કહેતા કે આપણા અક્ષરધામની અંદર સત્પુરુષ આપણને હાથ પકડીને લઈ જાય છે એવો સૌને પ્રતીતિ આવે એવા આપણા જીવનની અંદર આપણે દર્શન કર્યા છે. તેમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણો હાથ હંમેશા સ્વયં બાપા પકડેલો રાખે એવું આપણું જીવન બને કે જે